મહાપ્રસાદ જે સત્યનારાયણ ભગવાનની પૂજામાં આપણે બનાવતા હોઈએ છીએ. મારી જીવંતિકા માતાનું વ્રત હતું તો મેં આ પ્રસાદ બનાવ્યો હતો, તો તેની રેસીપી આજે તમારી સાથે શેર કરું છું. તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરવા મૂકીશું. તેમાં કાજુ અને બદામ સમારેલા ઉમેરી થોડા રોસ્ટ કરી કાજુ બદામને કાઢી લઈશું. હવે તે જ કડાઈમાં 1/2 કપ જેટલી સૂજી ઉમેરી લઈશ અને તેમાં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. બધું બરોબર હલાવી લઈશું અને તેમાં 1 ચમચી ભરી કિસમિસના દાણા ઉમેરી લઈશું. ધીમા તાપે સૂજીને શેકી લઈશું. કિસમિસના દાણા અંદર ઉમેરેલા છે તે ફૂલીને એકદમ ઉપર આવી જાય ત્યારે સમજવાનું કે સૂજી બરોબર શેકાઈ ગઈ છે. હવે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરી લઈશું. અહીંયા મેં 250 ગ્રામ જેટલું દૂધ ઉમેર્યું છે. મિશ્રણને સતત હલાવતા રહીશું. જ્યાં સુધી દૂધ ના બળે ત્યાં સુધી હલાવતા રહેવું. મિશ્રણ ઘટ થાય ત્યારે તેમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળે ત્યારે તેમાં ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. બરોબર મિલાવી તેમાં સાતરેલા કાજુ અને બદામ પણ ઉમેરી લઈશું અને તેને પણ મિલાવી લઈશું. ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું જેથી ઘી છૂટું પડી જાય. તમે જોઈ શકો છો ઘી સરસ છૂટું પડી અને મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે. હું પ્રસાદને થોડીવાર માટે ઠંડો કરી લઈશ. પ્રસાદ ઠંડો થાય ત્યારે હું માતાજીને તેનો ભોગ ધરાવીશ. તો તૈયાર છે મહાપ્રસાદ. તમે પણ આ રીતે પ્રસાદ ઘરે બનાવશો તો તમારો પ્રસાદ પણ સરસ જ બનશે.